જો ભાઈ આજે બધાને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે તો મેં કીધું બહારથી નથી આવો ઘરે જ બનાવી દઈશ. તો આજે આપણે હાઇડ એન્ડ સીક આઈસ્ક્રીમ બનાવવાના છીએ. એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પહેલાં 2 લીટર દૂધ છે અને આપણે જેવો મીઠો જોતો હોય એવો એટલી ખાંડ લેવાની. એટલે મેં હાફ કપ જેટલી ખાંડ લીધી છે. અને સીએમસી છે 2 ટીસ્પૂન, 2 ટેબલ સ્પૂન સીએમસી છે. 1 ટેબલ સ્પૂન છે કોર્નફ્લોર અને હાફ ટીસ્પૂન છે જીએમસી, હાફ ટીસ્પૂન છે સીએમસી. આ થોડું દૂધ કાઢી લીધું છે. દેશું આ દૂધને ગરમ કરવા મૂકી દઈએ અને એની ખાંડ મેં હાફ કપ ખાંડ લીધી છે. આપણે એક ઉફાણો દૂધને આવવા દેશું એટલે ખાંડે ઓગળી જાય મજાની અને મસ્ત દૂધ ગરમ થઈ જાય. હવે આપણે આ બધો પહેલાં પાવડર મિક્સ કરી દઈશું. આને પણ પહેલાં આને મિક્સ એવી રીતે કરો ને કે આમાં લમ્સ ના પડે. પછી દૂધની અંદર નાખીએ ને ત્યારે દૂધમાં ગઠ્ઠા ના પડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ મિક્સ કરી નાખવાનું. જો આવી રીતે મિક્સ થઈ જવું જોઈએ સરસ મજાનું. આપણે દૂધ ઉકળી ગયું છે અને મિશ્રણ જે બધું મિક્સ કર્યા પાવડર એ આમાં ધીમે ધીમે એડ કરશું. ધીમે ધીમે એડ કરવાના ને એટલે ગઠ્ઠા ના. હવે આને 2 ઉફાણ આવવા દેશો એટલે તમારું દૂધ એકદમ થઈ જાય ઘટ સરસ મજાનું. મળશે તો હું જ કહીશ. જો આપણો અડધો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ ગયો કહેવાય. આપણે કાલે આઈસ્ક્રીમનો બેઝ તૈયાર કર્યો તો પહેલાં બીટી લેશું. જો આને પહેલાં આપણે ફેટી લઈશું. જો કેવું મસ્ત મજાનું એકદમ લીસું થવા માંડ્યું. એક જે આઈસ્ક્રીમનો આપણે દૂધવાળો બેઝ કર્યો હતો ને તૈયાર એ જો બીટ થઈ ગયો છે મસ્ત મજાનો એકદમ. હવે આપણે લેશું વ્હીપ ક્રીમ. વ્હીપ ક્રીમ મેં લીધું છે 1.5 કપ. માફીના 1 કપ લીધું છે. આ બીજો અડધો કપ. આ બીટ કરી લઈશું. હા હવે આપણે આને બીટ કરી લઈશું. ઊભી રહે કરી. જો તમે આને 5 થી 7 મિનિટ તો કરવું જ પડે હો બીટ. એકદમ ફ્લફ દૂધવાળો અને વ્હીપ ક્રીમ એ બે મિક્સ કરી દઈશું આપણે. પછી પાછું બીટી લેશું. જોયું આ 2 પેકેટ લીધા છે હાઇડ એન્ડ સીક બિસ્કિટના. એનો આપણે અધકચરો ભૂકો કરી નાખશું આવી રીતે થેલીમાં નાખીને. છે ને મસ્ત મજાનું બાઉલમાં મોટા મોટા ટુકડા રહે ને એવી રીતે. જો હવે થોડો ભૂકો આપણે અંદર એડ કરી દઈશું. થોડી તૂટી ફૂટી એડ કરશું. અંદર એ નાખશું ને ઉપર ગાર્નિશિંગ કરશું. જો આપણે હવે આઈસ્ક્રીમના કન્ટેનરમાં ભરી લઈએ. પહેલાં અડધો એડ કરશું. હવે એમાં ફરી પાછા આપણે એડ કરશું હાઇડ એન્ડ સીક બિસ્કિટ એડ કરશું. ફરી આપણે થોડા બિસ્કિટ ઉપર એડ કરશું. પછી આપણે ઉપરથી આપણે તૂટી ફૂટી એડ કરશું. આ બધું ઓપ્શનલ છે પણ જો તેનો દેખાવ આવે ને તો ખાવાની બહુ જ મજા આવી જાય. આપણી આઈસ્ક્રીમ તૈયાર છે. આને 7 થી 8 કલાક ફ્રીઝરમાં મૂકી દેશું. હવે આપણી આઈસ્ક્રીમને 12 કલાક થઈ ગઈ છે ફ્રીઝરમાં મૂકી દીધી હતી. હવે જોઈએ આપણે કેવી આઈસ્ક્રીમ આપણી તૈયાર થઈ છે. અરે વાહ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જોઈ લો તમે એકદમ મસ્ત ફૂલી ફૂલી. વાહ ચાલો હવે ગાર્નિશ કરીશ હાઇડ એન્ડ સીક બિસ્કિટથી જ. જો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. જો તમે કેવી મસ્ત દેખાય છે. જોતા વેત મોઢામાં પાણી આવી જાય છે ને
ખાવાનું મન થઈ જાય એવી છે. લ્યો તો જરાક ચાખો તો આઈસ્ક્રીમ કેવી લાગે છે. એ આ બનાવી છે સજાવી છે તો મને તો એમ કે આ ગોલો છે. ના ના આઈસ્ક્રીમ બનાવી છે. ઓહો ચાખી જોવો. તું આ શીખી ક્યાંથી ને ભાઈ? આ તું જબર બનાવે છો હવે અમુક વસ્તુ તો. ચાખી જોવો જોઈએ. બન્યો ભાઈ. મસ્ત બનાવ્યું છે ભાઈ આઈસ્ક્રીમ આ લોકોએ. અને આમાં બધું નાખ્યું છે હાઈ ક્લાસ. આ સજાવી છે. મને તો એમ કે ગોલો બનાવ્યો હતો પણ આ તો કે આઈસ્ક્રીમ છે. મેં તો લાવો જોઈએ ખેંચી લઈ. મસ્ત છે ભાઈ. બનાવજો અને ખાજો અને કોક આવે ને ભાઈ એને ખવડાવજો. એને ખવડાવજો. મારો ઓલો હા એકલા નો દાબી જતા ક્યાંક. હા